બધા પંજાબ જેવી હાલત થવાની શિવનગરની જો આ લોકો કડક કાર્યવાહી નહીં કરે ને ડ્રગ્સ આપણે ભાઈ આપણે સાંભળો, આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી એક મિનિટ આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો, હું નહીં બોલું, તમે કહો. આવતા 30 દિવસ એક મિનિટ ભાઈ આવતા 1 તારીખે હું ફરી આટો મારીશ અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે, મૃત્યુતિથિ, એ દિવસે હું ફરી આવીશ. ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી. આ તો ડિમાન્ડ અમારી વાજબી ખરા છે? આટલું તમે અમને કરી, તમે અમને બાહેધરી આપો. 100% વાત છે. છેલ્લા 1 માસમાં મેં આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી, આ બહેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો, બરાબર? શિવનગરમાં 100% તમારી જે કાંઈ પણ રજૂઆત હશે, ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત હશે, 100% 110% કામગીરી થશે. એમાંથી કોઈ પણને છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો હું જાતે આવીશ, બરાબર? કોઈને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જિગ્નેશભાઈને તમારામાંથી કોઈને નહીં આપવી પડે, હું બાંહેધરી આપું છું. અને તમે બધા મરી જજો, તમે બધા પુરુષો ઢાંકણીમાં પાડી લઈને ફરી કહું છું ત્રીજી વાર મરી જજો, તો ફરી બહેનો ફરિયાદ કરવી પડે. તમારો છોકરો શું કરશે? તમારે 50,000 રૂપિયા અમારા છોકરાને મારો, મારો બાઈક ભાંગો, મારો ફોન ભાંગો, હું અહીં આવી રાતના 1 વાગ્યા સુધી બેઠી, મારા છોકરાને મારો, હું વિધવા બેન છું, મારા છોકરાને મારી નાખો, મારા છોકરીને તારો હાથ કેળો, હું ઘરે લઈને આવી કેમ નહીં પૂછાર છું કે અહીંયા તો 50,000 રૂપિયા 50,000 નથી પડતા. તમારામાંથી જેની બી ફરિયાદ હોય 2-4 દિવસ પછી 5 જણા જિલ્લા પોલીસ વડા શ્રીને મળી લેજો. મારી વાત સાંભળો, હું શિવનગરમાં જાતે આવીશ, તમને મળીશ, બરાબર? હું જાતે આવીશ, હું લોકો રેગ્યુલર કામ કરીએ છીએ. જાતે તમારે પણ નહીં આવવું પડે, હું જાતે આવીશ, એની બાંહેધરી અને ઘણી ધમકી છે, ઘણી દારૂવાળા ધમકી દે શું કે અમારા શંકરભાઈ ચૌધરી ચોડાવી નાખશે. છોકરા મારવા ચડાવે. ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાદ પોલીસ સ્ટેશનમાં અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી બધું ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ. અને બધા 1 મિનિટ 11 વાગે રાતના બેઠા, 9 વાગે બેઠા, 10 વાગે એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તને છું ને હું છું. મારે જગતનું કોઈ કામ નથી લડવા સિવાય. ચૂંટણીનું રાજકારણ 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3 હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય. અને તમે પણ આ 1 મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી 5 ગણી સંખ્યામાં 5,000 માણસો લઈને આવવાનું છે. એની તૈયારીમાં તમે રહેજો. અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં, હું નવરો નથી, બરાબર? આટલું કીધું. આપણે વિનંતી કરીએ, અમે રજા લઈએ છીએ એ અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે. તારું વિજય સાહેબ બંગલા બનાવ્યા, બંગલા. અને 1 મિનિટ ભાઈ, 1 મિનિટ. હવે પોલીસને જે કહેવાનું હતું કહી દીધું, તો તમે સાંભળો 1 મિનિટ. મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં? કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો? પોલીસ ને જયારે કહું છું ત્યારે તમને મજા આવે છે. દારૂ ના અડ્ડે એમને ચાલે, તમે પીતા નથી? બોલો. ગાંજો પીનારા, ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે? તમે સાંભળી લો 1 મિનિટ. તમે તમારા છોકરાઓને બી રેડી કરો.
બરાબર, જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને, પોતાની માની ગળાની ચેન લોકો તોડી લઈ જાય છે. કોઈ મારી નોખે બરાબર, એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો. આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને કે તમારા માટે સારું નથી. ધૂળ